પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની એસવીપી હોસ્પિટલના હાઉસકીપિંગના 150 થી વધુ કર્મીઓ હડતાળ પર ઉતર્યા। અમદાવાદની એસવીપી હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યો છે। સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત હાઉસકીપિંગના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વ એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવાને લઈને હાઉસકીપિંગના 150થી વધુ કર્મચારીઓ 4 એપ્રિલથી સવારથી એસવીપી હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લગાવવાની સાથે હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા તેમના સમર્થનમાં આવ્યા છે। બેનરમાં લખ્યું છે કે એસવીપી હોસ્પિટલના હાઉસકીપિંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી કામદારોનો દરજ્જો આપી અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો। ધરણા પર ઉતરેલા કર્મચારી સીમાબેને જણાવ્યું હતું કે અમે સિંદુરી ફેબર નામની કંપનીના કર્મચારી છીએ। વર્ષ 2018થી અહીંયા ફરજ બજાવીએ છીએ। કોરોનામાં પણ અમે ખૂબ કામ કર્યું છે, તો અમને તેનો લાભ મળવો જોઈએ। રાતોરાત કંપનીનો કોન્ટ્રાક્ટ બદલી નાખવામાં આવ્યો છે। અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી। 2 મહિના પહેલા જાણ કરવાની હોય છે, છતાં પણ કોન્ટ્રાક્ટ બદલ્યો તો અમને જાણ કરવામાં આવી નથી। અમારી માંગ છે કે અમે 6 મહિનાથી અહીંયા કામગીરી કરીએ છીએ, તેમ છતાં પણ અમને કાયમી કરવામાં આવ્યા નથી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।